પ્રેમસખીની ભાવિશા. કવિશ્વર દલપતરામ નોંધે છે કે એકવાર ગઢપુર ખાતે વિશાળ સમયો ભરાયો હતો. બંને આચાર્યો અને સંતો હરિભક્તોનો વિશાળ સમુદાય હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણની ગેરહાજરીથી બધાને સૂનું સૂનું લાગતું હતું. આ સભામાં આચાર્ય મહારાજે પ્રેમસખીને કીર્તનો બોલવા વિનંતી કરી. પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીએ પોતાની સારંગી ઉપર વિરહના સૂર હેડ્યા. સભામાં ટાંચણી પડે તોય સંભળાય એવી સ્તબ્ધતા અને શાંતિ પથરાયા હતા. પ્રેમાનંદ સ્વામીના કંઠેથી ગઢપુર લીલાના સજની શ્રીજી મુજને સાંભળ્યા. એ પદો ગવાઈ રહ્યા હતા. એ સભામાં એક પણ આંખ એવી નહોતી કે જેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા ન હોય. સમસ્ત સભા વિરહસાગરમાં ડૂબી ચૂકી હતી. આશ્ચર્યની વાત એ હતી કે કીર્તન બોલતા બોલતા પ્રેમસખીનો કંઠ રૂંધાઈ ગયો, હાથમાંથી સારંગી વગાડવાની કામઠી હેઠી પડી ગઈ અને પ્રેમસખી બેભાન થઈ ઢળી પડ્યા. કવિશ્વર દલપતરામ લખે છે કે આ પ્રસંગનો હું સાક્ષી હતો. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી અમદાવાદને સુરતમાં પણ વિશાળ સમયા ભરાયા હતા. એ સમયે પણ પ્રેમસખીના વિલાપની આ ગરબીઓના ગાને હજારો સત્સંગીઓને વિરહસાગરમાં ડૂબાડી દીધા હતા. પ્રેમસખીનું આ હાથીફાટ રુદન સાંભળીને ઉપસ્થિત સર્વ સમુદાય પણ વિરહ સાગરમાં ડૂબી ગયો. કવિવર દલપતરામ વિક્રમ સંવત 1905માં પ્રેમાનંદ સ્વામીને મળ્યા હતા. ત્યારે એમને સ્વામીની ઉંમર 70 વર્ષ જેટલી લાગી હતી. સંત સાહિત્યમાં પ્રેમસખીના પદો સૂર, મીરા કે નરસિંહથી સહેજે ઉણા ઉતરતા નથી. પ્રેમસખીના પદોમાં શાસ્ત્રીય રાગોનું ભારે વૈવિધ્ય છે. કેટલાંક પદો તો 16 શાસ્ત્રીય રાગોમાં ગવાય તેવા છે. એમણે રચેલી ઠુમરીઓ અને ગરબીઓ તો અજોડ છે. કનૈયાલાલ મુનશી કહે છે, સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી ભક્તિ સાહિત્યની દૃષ્ટિએ સ્વામિનારાયણ પંથમાં મોટા કવિ છે. એટલું જ નહીં પરંતુ નરસિંહ મહેતા પછી મધ્યકાળના સાહિત્યમાં જો કોઈના કાવ્યોમાં શુદ્ધ ભક્તિની આંચ દેખાતી હોય તો તે આ પ્રેમાનંદમાં છે. આ સંતકવિએ ભક્ત કવિશ્રી દયારામને રાગોની પસંદગી તેમજ ભક્તિમય પદોને પાંગરવા માટે અનેક અનુકરણીય ઉદાહરણો પૂરા પાડ્યા હતા. મહાકવિ નાનાલાલની ઘણી રચનાઓમાં પ્રેમસખીની રચનાઓનો પ્રભાવ વર્તાય છે. ગાંધીજીની આશ્રમ ભજનાવલીમાં પ્રેમસખીના 3 પદો પસંદગી પામ્યા છે. હો રસિયા મય તો શરણ લીધી તિહારી, મય તો બિરુદ ભરોસે બહુનામી, બિસરના જાજો મોરે મિત. આખરે આ વિરહાતુર સંતના વિરહસાગરે માઝા મૂકી હતી. સહજાનંદ સ્વામી વગર જીવવું એમને હવે દુષ્કર લાગતું હતું. વિક્રમ સંવત 1911માં ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને દિવ્ય દર્શન આપીને ધામમાં તેડી ગયા હતા. પ્રેમી ભક્તોના ઇતિહાસમાં પ્રેમસખીનું જીવન અજોડ છે. એમનો અમર પ્રેમ આજે પણ કીર્તનોની પાવનકારી ધારાઓમાં વહી રહ્યો છે. પ્રેમસખીની રચનાઓનો સંગ્રહ પ્રેમાનંદ કાવ્યને નામે પ્રકાશિત થયો છે. જય શ્રી સ્વામિનારાયણ.